ઈરાન ઇઝરાયેલ યુદ્ધની સુરતના કાપડ ઉદ્યોગ પર વિપરીત અસર. માત્ર 4 દિવસમાં કોલસાના ભાવમાં ટન દીઠ આવ્યો 1200 રૂપિયાનો ઉછાળો. પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અને ગંભીર અસર સુરતના વિશ્વવિખ્યાત કાપડ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભી થયેલી તંગદિલી અને આયાત નિકાસના પરિવહન ખર્ચમાં થયેલા તોતિંગ વધારાને પગલે સુરતના કાપડ, રંગાટી અને પ્રક્રિયા ડાઇંગ પ્રોસેસિંગ એકમો માટે ભારે આર્થિક સંકટ ઊભું થયું છે. છેલ્લા 4 દિવસમાં ઈંધણ તરીકે વપરાતા કોલસાના ભાવમાં ટન દીઠ 800 થી 1200 રૂપિયાનો જંગી ઉછાળો આવતા સ્થાનિક કારખાનાઓની ઉત્પાદન પડતર કિંમતમાં એકાએક નોંધપાત્ર વધારો નોંધાયો છે. સુરત શહેરમાં હાલ 400 થી વધુ કાપડ, રંગાટી અને પ્રક્રિયા એકમો કાર્યરત છે, જેમના પર આ ભાવ વધારાનો સીધો અને મોટો આર્થિક બોજો પડ્યો છે. કોલસાના ભાવ આસમાને પહોંચતા ને પરિવહન ખર્ચ મોંઘા થતા કારખાનેદારો દ્વારા કાપડ પર થતા પ્રક્રિયા શુલ્કમાં આગામી દિવસોમાં 15% જેટલો તોતિંગ વધારો કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. પડતર કિંમતમાં થયેલા આ વધારાને કારણે સ્થાનિક એકમોની કામગીરી પ્રભાવિત થઈ રહી છે, જેની સીધી અસર કાપડના અંતિમ ઉત્પાદન અને તેના બજાર ભાવ પર પડશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય યુદ્ધની આ આડઅસરને કારણે સુરતના કાપડ બજારમાં વ્યાપારી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઉત્પાદન ખર્ચમાં અચાનક થયેલા આ વધારાના પરિણામે સ્થાનિક બજાર અને નિકાસ માટે મળતી કાપડની નવી માંગ પર અત્યંત વિપરીત અસર જોવા મળી રહી છે. વ્યાપારી સૂત્રોના મતે જો યુદ્ધની પરિસ્થિતિ જલ્દી થાળે નહીં પડે અને ઈંધણ તથા પરિવહનના ભાવો નિયંત્રણમાં નહીં આવે તો આગામી સમયમાં કાપડ ઉદ્યોગ પર નિર્ભર રહેલા વેપારીઓ અને શ્રમિકોની આર્થિક સ્થિતિ પર ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. હું જીતુભાઈ વખારિયા, પ્રેસિડેન્ટ સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન. હાલમાં જે રીતના યુદ્ધની પરિસ્થિતિ છે તો તેના પહેલા જ લગભગ 15-20 દિવસથી આ કોલસાના ભાવમાં ઉછાળો ચાલુ થઈ ગયો હતો. છેલ્લા 4-5 દિવસમાં લગભગ 800 થી 1200 રૂપિયા જેવો ભાવ વધારો થઈ ગયો છે. જુદી જુદી જેટલી કેલોરીફિક વેલ્યુ તે હિસાબેના ભાવ વધ્યા છે. અને ત્યાર પછી જે ઈરાને વળતા હુમલા કર્યા છે એના પરથી એવું લાગે છે કે આ યુદ્ધનો બહુ જલ્દી અંત આવે એમ નથી. અને આવા સંજોગોમાં હજુ હોળી, ધૂળેટીના તહેવારોમાં દરેક ઇન્ડસ્ટ્રી બંધ છે. ઇન્ડસ્ટ્રી ચાલુ થશે એટલે કોલસાનો વપરાશ ઓર વધશે. અને આવા સંજોગોમાં જો ભાવ સ્ટેબલ નહીં હશે તો આ ભાવ ક્યાં જઈને અટકશે તેનો એક બહુ મોટું ઇન્ડસ્ટ્રીમાં લોકોને ચિંતાનો વિષય છે. બીજી વસ્તુ કે ટેક્સટાઇલ માર્કેટમાં પણ કાપડ જો આ યુદ્ધના વાતાવરણમાં વેચાણનું ઓછું થશે તો અમારે માટે ભાવ વધારો કરવો પણ ડિફિકલ્ટ રહેશે. અમે સપોઝ કે એક વખત ધારો કે ભાવ વધારી દઈએ 12 થી 15%, 17% જેવી જે ક્વોલિટી, પરંતુ પાછા 3-4 દિવસમાં બજાર ખુલે અને જો પાછો ભાવ વધે કોલસાનો તો અમે કઈ રીતે આવી રીતે કારખાના ચલાવી શકીએ એ અમારે માટે બહુ મોટું સંકટ છે. એટલે અમે એવી ઈચ્છા રાખીએ કે એક વખત એક ભાવ બેસીને નક્કી કરીને એટલીસ્ટ 15-20 દાડા, 25 દાડા સુધીની રાહ જોવી જોઈએ અને પછી ભાવ વધારવો જોઈએ. જેટલો હાથમાં માલ હોય તે રીતે એ લોકો અમને માલ સપ્લાય કરે. અને બીજું કે જેટલી અમારી પાસે સપ્લાય હોય એટલા દિવસ અમે કારખાના ચલાવીને કોઈ પણ રીતે આ ઇન્ડસ્ટ્રીને રોજીરોટી ચાલે તે બંને જો સાથે મળીને કરશે તો જ આનું નિરાકરણ આવવાનું છે. બીજી વસ્તુ કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો ઉદ્યોગોને માટે માત્ર ટેક્સટાઇલનો ઉદ્યોગ નહીં પણ બીજા અન્ય ઉદ્યોગો કે જે લોકોનું રો મટીરિયલ કોઈને કોઈ રીતે બહારથી આવે છે તો એવા સંજોગોમાં ઉદ્યોગોને આગળ ચલાવવા માટે કોલસો મળશે કે કેમ તે પણ એક બહુ મોટો પ્રશ્ન છે. રોજના કેટલી મિલો કેટલી છે, કેટલા ટનનો ઉપયોગ થતો હોય છે? લગભગ 400 થી 450 મિલ છે ને તેમાં દરેક મિલમાં 40 થી 50 ટન જેવું કોલસાનું કન્ઝમ્પશન હોય. તો કેટલું આ જે શોર્ટેજ છે કેટલી મોટી અસર મિલોને? શોર્ટેજ તો હવે પાઇપલાઇનમાં કેટલો માલ છે, કેટલા અંદર વેસલ આવવાના છે, કેટલા આપણી પાસે સ્ટોકમાં છે એ બધાનો આપણે અભ્યાસ કરીએ ને એટલીસ્ટ મિનિમમ 15 દિવસ જેટલો કોલસો જો 15 થી 20 દિવસ મતલબ 3 અઠવાડિયા જેટલો જો કોલસો હોય તો ઉદ્યોગોને એક ફિક્સ ભાવથી જો કોલસો મળતો હોય તો આગળ તે રીતે ભાવ લઈને અમે વેપાર કરી શકીએ. તેનું અમે લોકો અત્યારે વિચારણા કરીએ છીએ. અત્યારે બજાર બંધ છે
કાલથી ચાલુ થશે એટલે અમે નક્કી કરીને આમાં આગળની નીતિ નક્કી કરશું.